ગરમીમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. હીટ સ્ટ્રોક. ગરમી શરૂ થાય અને જો તમે વધુ સમય તાપમાનમાં રહો છો તો તેના કારણે તમને હીટ સ્ટ્રોક એટલે કે સાદી ભાષામાં લૂ લાગી શકે છે. લૂ લાગવાના કારણે માથું દુખવું, કમજોરી, તાવ, માંસપેશીઓમાં દુખાવો વગેરે જેવી સમસ્યા રહે છે. ડાયરિયા. ડાયરિયા એટલે કે ઝાડા થવા પણ એક એવી સમસ્યા છે જે આરોગ્ય ખાનપાનના કારણે થાય છે. ખાસ કરીને ઉનાળામાં તીખું તળેલું ખાવાના કારણે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે. ચિકનપોક્સ. ગરમીમાં મોટા ભાગે ચિકનપોક્સની સમસ્યા વધી જાય છે. શરીરમાં ખંજવાળ આવવી, ફોડકા અને ચકામા થઈ જવા સાથે તાવ અને ભૂખ ન લાગવી પણ તેના લક્ષણો છે. ફૂડ પોઈઝનિંગ. આ દૂષિત ભોજનના કારણે થાય છે. ગરમીની સિઝનમાં રાંધેલું ભોજન વધારે સમય સુધી ફ્રેશ રહેતું નથી, જેના કારણે ફૂડ પોઈઝનિંગ થવાની સમસ્યા રહે છે. અસ્થમા. ગરમીની સિઝનમાં અસ્થમાના દર્દીઓએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. પોલ્યુશનથી કે અન્ય કારણથી વાયરસથી ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. તેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ડિહાઇડ્રેશન. ઉનાળામાં શરીરમાં પાણીની અછત થઈ જાય છે અને તેના કારણે આપણને ડિહાઇડ્રેશનની તકલીફ થઈ જાય છે. પસીનો થવાને કારણે આપણા શરીરમાંથી વધુ પાણી નીકળી જાય છે, માટે ગરમીમાં વધુ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ફ્લૂ. ગરમીમાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા હોય છે, જેમાં ફ્લૂ થવાનો ખતરો પણ વધી જાય છે, જેમાં વ્યક્તિને તાવ, થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યા રહે છે. પાણીથી હાઇડ્રેટ રહો. પાણી પીવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે, કારણ કે તેનાથી પરસેવો થાય છે જે શરીરને ઠંડક આપે છે. આખા દિવસમાં ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ ઠંડુ પાણી પીવો. તમારી સાથે પાણીની બોટલ રાખો અને નિયમિત ચૂસકી લો, પછી ભલે તમને તરસ ન લાગે. આંખોમાં તકલીફ. ગરમીમાં વધારે પડતા તડકાને કારણે આંખોને નુકસાન થાય છે, જેનાથી ઘણા પ્રકારના બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન થઈ શકે છે. આ મોસમમાં કાંજક્ટિવાઇટિસ સૌથી વધારે થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખીને માઇગ્રેનથી બચી શકાય છે. આ માટે તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપને દૂર કરવા માટે લીંબુ પાણી પીવું જોઈએ. ગરમીમાં પેટના ગરમાવાને દૂર કરવા માટે અને તંદુરસ્ત રાખવા માટે લીંબુ પાણી પીવું. તેનાથી તમારું શરીર હાઇડ્રેટ રહે છે, જેનાથી તમને જલ્દી જ આરામ મળી જાય છે. દહીંનું સેવન પેટ ખરાબ થવા પર જરૂરી છે. દહીંમાં પ્રોબાયોટિક્સનો સમાવેશ થાય છે. આ સાથે જ દહીંમાં ગુડ બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જેના કારણે દસ્તની સમસ્યામાં રાહત મળે છે. દહીંમાં સૂકેલું જીરું પાવડર, બ્લેક સોલ્ટ અને સૂકેલા ફુદીના પીસીને રાયતું બનાવી શકો છો. તે પેટ માટે ખૂબ જ લાભદાયી છે. સ્વીટ કોર્ન ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે અને તેમાં વિટામિન એ, વિટામિન ઈ અને વિટામિન બી હોય છે, જે ત્વચા, વાળ અને આંખોને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. તે વૃદ્ધત્વની પ્રક્રિયાને પણ ધીમી કરી શકે છે. સ્વીટ કોર્ન એ બહુમુખી ઘટક છે અને તેને વિવિધ વાનગીઓમાં ઉમેરી શકાય છે. છાશ. ઉનાળામાં છાશ પીવાથી શરીર ઠંડુ અને હાઇડ્રેટ રહે છે. તેનાથી હીટ સ્ટ્રોકની શક્યતા પણ ઘટી જાય છે. શેકેલા ચણાનો પાવડર. તમે તમારી આહારની જરૂરિયાત મુજબ સત્તુમાં કોથમીર, ફુદીના પાન, મીઠું અથવા ખાંડ ઉમેરીને સરળતાથી ઠંડુ પીણું તૈયાર કરી શકો છો. આ ઠંડુ પીણું તમને માત્ર તાજગી જ આપે છે એટલું જ નહીં, પણ સારી માત્રામાં પ્રોટીન અને ફાઇબર પણ આપે છે, જે તમારા શરીર માટે જરૂરી છે. પાણીયુક્ત ફળો અને શાકભાજી ખાઓ. તરબૂચ, કાકડી અને સ્ટ્રોબેરી જેવા ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ ફળો અને શાકભાજીને તમારા આહારમાં નાસ્તા તરીકે સામેલ કરો અથવા તેને સલાડમાં ઉમેરો.
પેપરમિન્ટ ટી ફુદીનામાં રહેલા મેન્થોલ તત્વને કારણે તે શરીરને ઠંડક આપે છે, જે શરીરની ગરમીને ઓછી કરવામાં મદદ કરી શકે છે. 1 કપ ફુદીનાની ચા બનાવો, તેને ઠંડી થવા દો અને તેને ઠંડુ કરો. તમે ઠંડકની અસર માટે વિસારકમાં પેપરમિન્ટ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. કુંવરપાઠું એલોવેરામાં ઠંડક અને નર આર્દ્રતા હોય છે, જે શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. તાજી એલોવેરા જેલ સીધી ત્વચા પર લગાવો. ઠંડા પાણીથી ધોતા પહેલાં તેને 15-20 મિનિટ સુધી રહેવા દો. ઠંડા પગ સ્નાન. તમારા પગને ઠંડા પાણીમાં પલાળવાથી તમારા પગમાં વહેતા લોહીને ઠંડુ કરીને તમારા શરીરનું તાપમાન ઝડપથી ઓછું કરવામાં મદદ મળે છે. એક બેસિનને ઠંડા પાણીથી ભરો અને તમારા પગને 15-20 મિનિટ માટે પલાળી રાખો. ભીના કપડાં અથવા આઈસ પેકનો ઉપયોગ કરો. પલ્સ પોઈન્ટ્સ. ગરદન પર ભીનું કપડું અથવા બરફની થેલી મૂકવાથી આ વિસ્તારોમાં વહેતા લોહીને ઠંડુ કરવામાં મદદ મળે છે. ભીના ઠંડા કપડાં અથવા ટુવાલમાં લપેટીને આઈસ પેક લો અને તેને 10-15 મિનિટ માટે લગાવો. મેથીના દાણા. મેથીના દાણા ખાવાથી શરીરને આંતરિક ગરમી ઓછી થાય છે. 1 ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણી પી લો. છાશ. છાશ શરીરને અંદરથી ઠંડક આપે છે અને પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે, જે પાચનમાં મદદ કરે છે. રોજ 1 ગ્લાસ છાશ પીવો. સ્વાદ માટે તમે તેમાં 1 ચમચી મીઠું અથવા જીરું પાવડર ઉમેરી શકો છો. બહારથી આવતાની સાથે જ ઠંડુ પાણી ન પીવો. કેટલાક લોકો બહારથી આવતાની સાથે જ ફ્રીજમાં રાખેલ બોટલનું પાણી પી લે છે. આ તમને ગરમી કે ઠંડકનો અનુભવ કરાવી શકે છે. ગળામાં દુખાવો અને શરદી થવાનું સૌથી મોટું કારણ છે. તડકામાંથી બહાર આવ્યા પછી ઠંડુ પાણી પીવું. પહેલાં 1 ગ્લાસ સાદા પાણી પીવો. બાદમાં તમે એનર્જી ડ્રિંક, જ્યુસ, છાશ, નાળિયેર પાણી પી શકો છો. કપડાં બદલવા જ જોઈએ. તડકામાં ચાલવાથી કપડામાં પરસેવો થાય છે. ઘરે આવ્યા પછી તમારા કપડાં બદલવાની ખાતરી કરો. પરસેવાવાળા કપડાં પહેરવાથી ત્વચા પર બેક્ટેરિયા વધે છે, જેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે ગરમીમાં ફોલ્લીઓથી થઈ શકે છે. આ ઋતુમાં ચાટ, પકોડા કે અન્ય તેલી અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો. આમાં ઉપયોગમાં લેવાતા બાફેલા બટેકા વાસી હોઈ શકે છે, જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે અથવા અન્યથા તમને બીમાર કરી શકે છે. ચિપ્સ, નાસ્તા, તેલ અને ઘીયુક્ત ખોરાકમાં થર્મલ અસર હોય છે, જે ગરમી પેદા કરે છે. કાપેલા ફળો. ખાસ કરીને તરબૂચ, શેકેલા જૂના ફળો અને તેમાંથી બનાવેલા જ્યુસનું સેવન ક્યારેય ન કરો. તેના બદલે તાજા ફળો ખરીદો અને તરત જ કાપેલા ફળોનો ઉપયોગ કરો. કાપેલા ફળોને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં ન રાખો. તમારા ભોજનમાં પનીરનું શાક અથવા દૂધ આધારિત શાકભાજી જેમ કે મલાઈ કોફતા વગેરે ખાઓ. આવા શાકભાજી ઉનાળામાં બગડી શકે છે અને ઝડપથી ચેપ લાગી શકે છે અને તમને પણ ચેપ લગાવી શકે છે. સવારે ઉઠ્યાના 1.5 કલાકની અંદર કંઈક ખાઓ અથવા ગ્રીન ટી લો. લાંબા સમય સુધી ખાધા વગર રહેવાથી શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થાય છે. ટૂંકા અંતરાલમાં ખાવાથી પણ અતિશય આહાર ટાળી શકાય છે. દિવસની શરૂઆત લીંબુ અને મધ સાથે હૂંફાળા પાણીથી કરવી વધુ સારું રહેશે. ઉનાળામાં ચા અને કોફીનું સેવન ઓછું કરો. કેફીન શરીરમાં ડિહાઇડ્રેશન વધારે છે. તેના બદલે જ્યુસ, આઈસ ટી, દહીં, લસ્સી, છાશ, સત્તુ, લીંબુ પાણી, કેરીના પન્ના, વેલાનું શરબત, નાળિયેર પાણી, શેરડીનો રસ તમારા આહારમાં સામેલ કરો. ગ્લુકોઝ અને ઇલેક્ટ્રોલાઇટ સિવાય ફુદીનો અને કેરીના પન્ના હંમેશા ઘરમાં રાખો. જો તમને મીઠાઈની તલબ હોય તો બજારની મીઠાઈને બદલે સફરજન, ગૂસબેરી અથવા લાકડાના સફરજનનો જામ, ગુલકંદ કે પેથા ખાઓ. ઠંડા પાણીથી દૂર રહો. પાચન ક્રિયા સિવાય અત્યંત ઠંડા ખોરાક અથવા પીણા શરીરની કુદરતી ઠંડક પ્રણાલી પર નકારાત્મક અસર કરે છે.
સુપાચ્ય અને હલકા શાકભાજી ઉનાળાની ભેટ છે. ગાજર, ટામેટાં, પાલક, કાકડી ઉપરાંત પાણીથી ભરપૂર શાકભાજી જેમ કે ગોળ અને ગોળમાં કેલરી ઓછી હોય છે અને એસિડિટી જેવી સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેઓ ગરમી સામે લડવાની શક્તિ વધારે છે.